આપનું સ્વાગત છે અલ્ટ્રાવિઝન એકેડમી પાટડી દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામના વિડિયો લેક્ચરના સેશનમાં. આજે હવે ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે એસપીસીસી વિષયમાં સીસી વિભાગનું ચેપ્ટર નંબર 5 ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સ વિષય એસપીસીસી અને એમાં સીસી વિભાગ એટલે કે પત્ર વ્યવહાર વિભાગનું ચેપ્ટર નંબર 5 ઈ કોમ્યુનિકેશન. વિડિયો લેક્ચરનો આજે પાર્ટ 1. પત્ર વ્યવહાર વિભાગ એટલે કે કોમર્શિયલ કરસ્પોન્ડન્સ વિભાગ સીસી વિભાગનું ચેપ્ટર નંબર 5 જેનું બોર્ડ વેઇટેજ એ 6 માર્ક્સનું રહેલું છે. નવા ચેપ્ટરની શરૂઆત આપણે હંમેશાની માફક પ્રસ્તાવનાથી કરીશું. વિડિયો લેક્ચરનો પાર્ટ 1. ફ્રેન્ડ્સ, અત્યાર સુધી એસપીસીસી વિષયની અંદર આપણે એસપી વિભાગના 3 ચેપ્ટર નંબર 3 ડિબેન્ચર, ચેપ્ટર નંબર 6 કંપનીની સભાઓ અને ચેપ્ટર નંબર 7 કંપનીનું વિસર્જન એ આપણે ભણી ગયા. અને સીસી વિભાગમાં ચેપ્ટર નંબર 2 એમાં 3 પ્રકારના પત્ર વ્યવહાર, સરકારી વિભાગો સાથેનો પત્ર વ્યવહાર, જાહેર ઉપયોગી સેવાઓ મેળવવા અંગેનો પત્ર વ્યવહાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર, એટલા પ્રકરણ આપણે પૂરા કર્યા છે. અને આજે હવે નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ, જે છે સીસી વિભાગનું પ્રકરણ નંબર 5 ઈ કોમ્યુનિકેશન. બરાબર. પત્રો લખતા આપણે શીખી ગયા. બરાબર. ચેપ્ટર નંબર 2 માં આપણે અલગ અલગ 3 પ્રકારના પત્ર વ્યવહાર જોયા. સરકારી વિભાગો સાથે, જાહેર ઉપયોગી સેવાઓ સાથે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે. હવે આ ચેપ્ટરમાં આપણે ઈમેલ લખતા શીખવાનું છે. ઈમેલના નમૂના ભણવાના છે. પરીક્ષાની દ્રષ્ટિએ જેમ પત્રો 5 માર્ક્સની અંદર પૂછાય છે એ રીતે ઈમેલના નમૂના પણ 5 માર્ક્સમાં બોર્ડ પેપર સ્ટાઇલ મુજબ પૂછાય છે. બરાબર. અને ઈમેલના નમૂના એ આપણે ભણવાના છે. ખૂબ જ ટૂંકું ચેપ્ટર, ખૂબ જ સંક્ષિપ્ત ચેપ્ટર છે ઈ કોમ્યુનિકેશન. બરાબર. ચાલો પ્રસ્તાવનાથી એની શરૂઆત કરીએ કે પરંપરાગત માહિતી સંચારની પદ્ધતિઓએ શું કીધું છે આપણે પ્રસ્તાવનામાં જુઓ. પરંપરાગત માહિતી સંચારની પદ્ધતિઓએ સંદેશાની આપ-લેમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. સંદેશાઓની આપ-લેમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. અને જો માહિતી કે સંદેશાની આપ-લે અને જો માહિતી કે સંદેશાની આપ-લે વ્યાપાર અને વાણિજ્ય બાબતે હોય, વેપાર અને વાણિજ્યની બાબતે હોય, તો તેને વાણિજ્યિક માહિતી સંચાર કહેવાય છે. તો તેને
વાણિજ્યક માહિતી સંચાર કહેવાય છે. આગળ જોઈએ તો પ્રસ્તાવના જ હજી કન્ટિન્યુ. વાણિજ્યક માહિતી સંચારમાં પત્ર વ્યવહારે અગત્યનો ભાગ ભજવ્યો છે. વાણિજ્યક માહિતી સંચારમાં પત્ર વ્યવહારે મહત્વનો ભાગ ભજવ્યો છે. અને વાણિજ્યક પત્રો દ્વારા માલ સામાનનું ખરીદ વેચાણ, માલ સામાનનું ખરીદ વેચાણ, જાહેરાત, ફરિયાદ અને ઉઘરાણી થઈ શકે છે. તેમજ વિવિધ સેવાઓ મેળવી શકાય છે. તેમજ વિવિધ સેવાઓ મેળવી શકાય છે. જો ઈ કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન, ઈ નો અર્થ થાય છે ઇલેક્ટ્રોનિક અને કોમ્યુનિકેશન એટલે માહિતી સંચાર. આપણે ધોરણ 11 માં એસપીસીસી વિષયમાં સૌથી પહેલું ચેપ્ટર આ વિશે ભણી ગયા છીએ. 11 કોમર્સ અને 11 આર્ટ્સ માં આપણને માહિતી સંચાર કોને કહેવાય એ ખબર છે. માહિતી સંચારની પરંપરાગત પદ્ધતિઓ એ મૌખિક માહિતી સંચાર અને લેખિત માહિતી સંચાર એના વિશે પણ આપણે વિસ્તૃતથી પરિચય મેળવી ચૂક્યા છીએ. બરાબર. હવે અહીંયા માહિતીની આપ-લે તો કરવાની છે, માહિતીની લેવડ-દેવડ તો કરવાની છે, માહિતીનું આદાન-પ્રદાન તો થવાનું છે, પણ કયા સ્વરૂપમાં? તો કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં. સાદું આપણે જે પત્રો લખીને મોકલતા હતા, પત્ર વ્યવહાર થતો હતો, એ પત્રની લેવડ-દેવડ નહીં, પરંતુ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન વગેરે જેવા એ ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરી અને આપણે સંદેશા કે માહિતીની આપ-લે કરીએ તો એ ઈ કોમ્યુનિકેશન ગણાય છે. એને ઈ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. બરાબર. સૌથી પહેલા ચેપ્ટરની પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ અને આ ચેપ્ટરમાં આપણે ઈમેલ લખતા શીખવાનું છે. ઈમેલના નમૂના ભણવાના છે. આપણે જે સામાન્ય પત્રો ભણીએ છીએ એ પત્રો લખવાના કે શીખવાના કે ભણવાના નથી. અને પત્રની માફક જ ઈમેલ પણ 5 માર્ક્સની અંદર પૂછાય છે. તો સૌથી પહેલા ચેપ્ટરમાં શરૂઆતમાં થોડી થિયરી છે અને ત્યારબાદ ઈમેલના નમૂનાઓ છે. બરાબર. એ થિયરીનો વિભાગ પહેલા શરૂ કરીએ પ્રસ્તાવનાથી અને ત્યારબાદ આપણે ઈમેલના નમૂના ઉપર જઈશું. તો પરંપરાગત માહિતી સંચારની પદ્ધતિઓએ સંદેશાની આપ-લેમાં ખૂબ જ મહત્વનો અને અગત્યનો ભાગ ભજવ્યો છે. બરાબર. માહિતી સંચારની જે જૂની પદ્ધતિઓ છે, માહિતી સંચારની જે વર્ષોથી ચાલી આવતી પદ્ધતિઓ છે, એટલે કે માહિતી સંચારની જે પરંપરાગત પદ્ધતિઓ છે, એ મૌખિક અને લેખિત માહિતી સંચારે અત્યાર સુધી, આટલા વર્ષો સુધી એ આપણા દેશમાં માહિતીની આપ-લેમાં, સંદેશાઓની આપ-લેમાં, માહિતીની લેવડ-દેવડ કે આદાન-પ્રદાનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. ભારતનું વેપાર અને વાણિજ્યનું ક્ષેત્ર હોય કે અંગત સંબંધો સાચવવા માટે હોય કે પછી સરકારી કામકાજ માટે હોય, એ મૌખિક અને લેખિત માહિતી સંચારની પદ્ધતિ એ વર્ષોથી પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતી આવી છે અને એનો જ ઉપયોગ થતો આવ્યો છે આજ દિન સુધી. ગમે તેટલા આધુનિક માધ્યમો વિકસી ગયા,
ગમે તેટલા આધુનિક સાધનો વિકસી ગયા તેમ છતાં પણ પત્રએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. પત્ર વ્યવહારનું મહત્વ આજ દિન સુધી ઘટ્યું નથી. બરાબર. અને એમાંય એ માહિતી સંચાર માટેની મૌખિક અને લેખિત પદ્ધતિએ અત્યાર સુધી એ સંદેશાના આદાન પ્રદાનમાં, વાતચીતમાં, માહિતીની લેવડ દેવડમાં ખૂબ જ મહત્વનો અને અગત્યનો ભાગ ભજવ્યો છે. અહીંયા આપણે વાત કરવાની છે વાણિજ્યક માહિતી સંચારની, અને વાણિજ્યક માહિતી સંચાર ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં કરવાનો છે. તો વાણિજ્યક માહિતી સંચાર કોને કહેવાય? તો એ આપણે બીજા પોઈન્ટમાં કીધું છે. જો માહિતી કે સંદેશાઓની આપલે વેપાર અને વાણિજ્યની બાબતો માટે હોય તો તેને વાણિજ્યક માહિતી સંચાર કહેવાય છે. જે કઈ માહિતી છે કે જે કઈ સંદેશો છે એમાં વેપાર વિષયક બાબતોનો સમાવેશ થતો હોય, એ માહિતી કે સંદેશો વેપારની બાબતો માટે હોય, વાણિજ્યની બાબતો માટે હોય, એમાં ધંધા કે વેપારની કોઈ બાબતો સમાવિષ્ટ હોય તો એને વાણિજ્યક માહિતી સંચાર કહેવાય છે. બરાબર. એટલે કે ધંધાની અંદર કોઈ પણ માલ સામાન ચીજ વસ્તુ વિશે પૂછપરછ કરતું લખાણ હોય, એ વિશેનો પત્ર હોય પૂછપરછનો, તો એ વાણિજ્યક માહિતી સંચાર છે. પૂછપરછ કરી લીધા પછી એ માલ સામાન કે ચીજ વસ્તુની મોટા જથ્થામાં ખરીદી કરવાની હોય અને એનો ઓર્ડર આપવાનો પત્ર હોય તો એ પણ વાણિજ્યક માહિતી સંચાર છે. ત્યારબાદ એ માલ સામાન કે ચીજ વસ્તુ મળી ગયા બાદ એમાં કોઈ ફરિયાદ કે ખામી ઉદ્ભવે તો એની ફરિયાદ કરતો પત્ર હોય તો એ પણ એક વાણિજ્યક માહિતી સંચાર છે. ઉધાર માલ સામાનનું વેચાણ થયું હોય, ઉધારે શાખ ઉપર, બરાબર, એ ક્રેડિટ ઉપર વેચાણ થયું હોય કે મહિના પછી એના નાણાં મળવાના હોય, મહિનો પૂરો થાય એટલે નાણાંની ઉઘરાણી કરવા માટે, એ નાણાંની ચૂકવણીની યાદ કરાવવા માટે પત્ર લખવામાં આવે વેપારી તરફથી ગ્રાહકને, તો એ પણ વાણિજ્યક માહિતી સંચાર છે. એટલે કે કોઈ પણ પત્રમાં, કોઈ પણ લખાણમાં, કોઈ પણ માહિતીમાં કે કોઈ પણ સંદેશામાં જો વેપારની બાબતોનો ઉલ્લેખ હોય, વેપાર અને વાણિજ્યની બાબતો દર્શાવેલી હોય, વેપાર અને વાણિજ્યની બાબતો લખેલી હોય તો એને વાણિજ્યક માહિતી સંચાર કહેવાય છે. બરાબર. અને આપણે આ ચેપ્ટર વાણિજ્યક માહિતી સંચારના સંદર્ભમાં ભણવાનું છે. બરાબર. કે ધંધા અને વેપારને લગતી, ધંધા અને ઉદ્યોગને લગતી, વેપાર અને વાણિજ્યને લગતી કોઈ પણ બાબતો હોય, માલ સામાનની ખરીદી છે કે એની પૂછપરછ છે કે એની ખરીદી માટેનો ઓર્ડર છે કે એમાં કોઈ ફરિયાદ કે ખામી વિશેનો પત્ર છે, અથવા તો ઉધારે એનું વેચાણ થયું હોય, નાણાંની ચૂકવણીની યાદ અપાવતો પત્ર છે, તો એને એ વાણિજ્યક પત્ર ગણી શકાય છે. અને વાણિજ્યક માહિતી સંચારમાં પત્ર વ્યવહારે આજ દિન સુધી એ મહત્વનો ભાગ ભજવ્યો છે. ટેલિફોન, ઇન્ટરનેટ, કમ્પ્યુટર, લેપટોપ, ફેક્સ મશીન, ઘણા બધા આધુનિક સાધનો અને ટેકનોલોજી વિકસી ગયા હોવા છતાં પણ આજ દિન સુધી વેપાર અને વાણિજ્યની બાબતમાં પત્ર વ્યવહાર એ અગત્યનું માધ્યમ બની રહ્યું છે. તમામ ઇલેક્ટ્રોનિક્સ સાધનો હોવા છતાં એ પત્ર વ્યવહારે ખૂબ જ અગત્યનો અને મહત્વનો ભાગ ભજવ્યો છે. અને વાણિજ્યક પત્રો દ્વારા માલ સામાનનું ખરીદ વેચાણ થઈ શકે છે, એની જાહેરાત, પ્રચાર અને પ્રસાર થઈ શકે છે, ફરિયાદ અથવા તો ઉઘરાણી પણ થઈ શકે છે, તેમજ બીજી અનેક પ્રકારની વિવિધ સેવાઓ પણ મેળવી શકાય છે. બરાબર. વાણિજ્યક પત્રો એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે વેપાર અને વાણિજ્યની અંદર. બરાબર. તો કે એ પત્રો લખવાથી માલ સામાનનું ખરીદી કે વેચાણ થઈ શકે છે, એની એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જાહેરાત, પ્રચાર અને પ્રસાર પણ થઈ શકે છે, એમાં કોઈ ફરિયાદ હોય તો એનું પણ નિરાકરણ લાવી શકાય છે, નાણાંની ચૂકવણીની યાદ અપાવવા માટે ઉઘરાણી પણ થઈ શકે છે. આ સિવાયની ઘણી બધી સેવાઓ એ વાણિજ્યક પત્રો લખવા અને મોકલવાથી મેળવી શકાય છે. હવે આપણને અહીંયા પ્રશ્ન થાય કે જો પત્રથી જ આ બધું પતી જતું હોય તો ઈમેલની જરૂર શું કામ છે? બરાબર. તો ઈમેલ, ઇલેક્ટ્રોનિક મેલનું સ્વરૂપ શા માટે વિકસ્યું? અથવા તો પત્રો દ્વારા જ તમામ માહિતી, આટલા બધા કાર્યો, ખરીદ વેચાણ, જાહેરાત, ઉઘરાણી એ બધું થઈ જતું હોય, બરાબર, તો પછી એ ઈમેલનું સ્વરૂપ શા માટે ઉદ્ભવ્યું અથવા શા માટે વિકસ્યું? બરાબર. તો એ આપણે શીખીશું. પ્રસ્તાવના જ હજી કન્ટિન્યુ ચાલુ છે. જુઓ, બદલાતા જતા સમયની માંગ અનુસાર
એ ચેન્જીસ આવ્યા છે, સમયની સાથે સાથે પરિવર્તનો આવ્યા છે એ માહિતી સંચારની અંદર પણ પ્રસ્તાવના જ કન્ટિન્યુ આગળ વધો. પરંતુ બદલાતા જતા સમયની માંગ અનુસાર અને ગ્રાહકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને માહિતી સંચારની જૂની અને પરંપરાગત પદ્ધતિઓમાં ફેરફારો કરવામાં આવ્યા. અને માહિતી સંચાર માટે આધુનિક પદ્ધતિઓ અને સેવાઓ વિકસાવવામાં આવી. આ સેવાઓ અને પદ્ધતિઓ આગળનો મુદ્દો વેપારનો વ્યાપ વધારવામાં અને હરીફાઈમાં ટકી રહેવામાં મદદરૂપ બની. વેપારનો વ્યાપ વધારવામાં અને હરીફાઈમાં ટકી રહેવામાં મદદરૂપ બની. આ રીતે માહિતી સંચાર માટેની નવી અને આધુનિક પદ્ધતિઓને ઈ-કોમ્યુનિકેશન ના નામે ઓળખવામાં આવે છે. ઈ-કોમ્યુનિકેશન ના નામે ઓળખવામાં આવે છે અને તેના દ્વારા થતી व्यापारिक प्रवृत्तियों ने ई-कॉमर्स तरीके ओळखवामां आवे छे। ई-कॉमर्स तरीके
પ્રસ્તાવના પૂર્ણ થાય છે. બરાબર. તો આગળના પોઈન્ટમાં આપણે જોયું કે પત્ર વ્યવહારે વિશેષ ભાગ ભજવ્યો છે અને પત્રો દ્વારા જ વેપાર અને વાણિજ્યની તમામ પ્રક્રિયા, ખરીદ વેચાણ, જાહેરાત, નાણાંની ઉઘરાણી, ફરિયાદ એ બધું થઈ જ શકે છે. તો પછી નવું સ્વરૂપ એટલે કે ઈમેલ એની શું કામ જરૂર પડી? તો કે બદલાતા જતા સમયની માંગ અનુસાર અને ગ્રાહકોની ઈચ્છા અપેક્ષાઓને ધ્યાનમાં લઈ અને માહિતી સંચારની જૂની અને પરંપરાગત પદ્ધતિમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા અને માહિતી સંચાર માટે નવી અને આધુનિક પદ્ધતિઓ વિકસાવવામાં આવી. બરાબર. સમયની સાથે સાથે પરિવર્તન થતા ગયા, સમયની સાથે સાથે કેટલાક ફેરફારો આવતા ગયા. કાળક્રમે જેમ સમય બદલાયો એમ બદલાતા જતા સમયને માન આપીને એ બદલાતા જતા સમય અનુસાર ટકી રહેવા માટે અને ગ્રાહકોની ઈચ્છા અપેક્ષાઓને સંતોષવા માટે માહિતીની આપ-લે માટેની, માહિતી સંચાર માટેની જે જૂની પદ્ધતિઓ હતી અને જે વર્ષોથી ચાલી આવતી પરંપરાગત પદ્ધતિઓ હતી, મૌખિક અને લેખિત અને પત્ર વ્યવહાર, એમાં કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા, એમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા અને એ માહિતી સંચાર માટે એટલે કે માહિતીની આપ-લે માટે નવી અને આધુનિક પદ્ધતિઓ અને સેવાઓ વિકસાવવામાં આવી. આ નવી અને આધુનિક પદ્ધતિઓ અને સેવાઓ એ રીતે વિકસાવવામાં આવી કે એ પણ પત્રની જેમ જ વેપાર ધંધાનો વ્યાપ વધારવામાં, વેપાર ધંધાનો પ્રચાર અને પ્રસાર કરવામાં અને ધંધાના માલિકને હરીફાઈમાં એટલે કે કોમ્પિટિશનના જમાનામાં હરીફો સામે ટકી રહેવામાં પણ મદદરૂપ બની છે. તો આજે નવી પદ્ધતિઓ વિકસાવવામાં આવી માહિતી સંચાર માટે. માહિતી સંચાર એટલે માહિતીની આપ-લે અથવા લેવડ દેવડ, બરાબર, અથવા માહિતીનું આદાન પ્રદાન. બરાબર. તો માહિતી સંચાર માટે જે નવી અને આધુનિક પદ્ધતિઓ વિકસાવવામાં આવી એ નવી અને આધુનિક પદ્ધતિઓને આપણે ઈ-કોમ્યુનિકેશનના નામે ઓળખી શકીએ છીએ અને એની મદદથી જે ખરીદ વેચાણ થાય છે કે જે નાણાકીય વ્યવહારો થાય છે એ નવી અને આધુનિક પદ્ધતિ વાપરીને એમાં પત્રો ક્યાંય નથી, પત્ર સિવાયના ઇલેક્ટ્રોનિક માધ્યમો સમાવિષ્ટ છે, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, લેપટોપ, મોબાઈલ ફોન, ટેબ્લેટ વગેરે જેવા. બરાબર. તો એની મદદથી જે ધંધાકીય વ્યવહારો થાય છે, ખરીદ વેચાણના વ્યવહારો થાય છે, આર્થિક વ્યવહારો થાય અને નાણાંની લેવડ દેવડ થાય છે, એને આપણે ઈ-કોમર્સ તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર. તો આ થઈ ગઈ આપણા ચેપ્ટરની પ્રસ્તાવના. બરાબર. હવે પછીનો આપણો અભ્યાસનો આગળનો પોઈન્ટ છે ઈ-કોમ્યુનિકેશનનો અર્થ અને સમજૂતી, જેનો અભ્યાસ આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.